સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે 255 ગયા સમાગમના અધૂરેથી. સૌભાગભાઈ પૂછેલું કૃપાલદેવને કે હાલમાં તમારી દશા કેવી વર્તે છે, એટલે કૃપાલદેવ ટૂંકમાં જવાબ આપે છે, એમાં બધું જ કહી દીધું. લખે છે કે એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. આ ગયા સમાગમમાં જોયેલું કંઈ ગમતું જ નથી. વ્યવહાર વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ. આત્મા 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 બીજું કંઈ જોતું જ નથી. એને કહે છે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. જેને કાંઈ નથી જોતું ને એને બધું જ મળે, અને જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે. હે જીવ કે ઈચ્છા તબે હે ઈચ્છા દુઃખ મૂલ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એ કહે છે કાંઈ અમારું જોતું જ નથી એટલે એને બધું મળશે. આપણે બધું જ જોઈએ છે એટલે સંસાર ભેટમાં મળે, છૂટવાનું ન મળે. ચા મીઠી चिंता मिटी मनवा बे परवा जिसको कछु न चाहिए वो शाहन के शाह, राजा ना राजा. एलेक्जेंडर द ग्रेट सिकंदर दुनिया जीतवा निकळेलो. એને ગુરુજીને મળે છે કે હું જાઉં છું હિન્દુસ્તાનમાં, કાંઈ સંદેશો છે? નમસ્કાર કરવા ગયો. મોટું કામ કરવા જાય ત્યારે નમસ્કાર કરે ને ગુરુજીને. તો કે ત્યાં નગ્ન સંન્યાસી હોય જંગલમાં, એને મળતો આવજે કે. પછી તો આવ્યા વિશ્વ વિજેતા થવા માટે. ગોતે છે જંગલમાં, કોઈ મળતું નથી. દૂર એક નગ્ન બાવા બેઠા હતા, એકલા અવધૂત ધ્યાનમાં હતા. એ તો ત્યાં જઈને ઊભો છે કે જરા ઊંચું જોવે એટલે પૂછ્યું કે હું દુનિયાનો બેતાજ બાદશાહ છું, દુનિયા જીતતો જીતતો અહીંયા આવ્યો છું, તમારે કાંઈ ઈચ્છા છે? મારી પાસેથી કાંઈ જોઈએ છે? હું મોટો રાજા છું, વિશ્વ વિજેતા. તો કે દૂર ખસ સૂર્યનો પ્રકાશ આવતો હતો ને તે અટકાયો. કે મને આ ધરતી જેવડું ઘર છે, આકાશ જેવડું છાપરું છે, હવા પાણી મળે જ, મને પ્રકાશ આવે છે. તારે ઓછું પડતું હતું એટલે તું અહીંયા આવ્યો, અને ઘટતું હતું ત્યાં તારા દેશમાં તને ઓછું પડતું હતું ને એટલે માગવા આવ્યો અહીંયા, ભીખ માગવા. લૂંટતો દુનિયાને. મારી આગળ બધું જ છે. ચા મીઠી ચિંતા મીઠી मनवा बे परवा जिसको कछु न चाहिए वो शाहन के शाह. के એને ખબર પડી કે મારા ગુરુજી આમ શા માટે કહેલું. ગુરુજી સીધું એમ કહે કે નહીં જા જીતો તો માનત નહીં. બોધ આપ્યો. નગ્ન દિગંબર મુનિએ બોધ આપ્યો એને કે તારે ઘટતું હતું, મારી આગળ બધું જ છે. વસ્ત્ર નહોતું કાંઈ, ઘર નહોતું, ચેલા નહોતા, એકલા જ હતા, મારી આગળ બધું જ છે. કે દિગંબર સાધુને શરણે સિકંદર શાહ નામે છે. નમસ્કાર કરે પછી કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. છે મુંબઈમાં દીકતો ધંધો છે ઝવેરીનો, અમને કાંઈ ઈચ્છા જ નથી. કે તો ધંધો વધે છે, એને કારમો ઉદય કહે છે. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ છે. આ આપણે ધંધો કરીએ આપણે એમ લાગે અમે પ્રપંચ કરીએ છીએ, કરવું જ પડે ને. એમ તો ઘર લઈને બેઠા છીએ. કારમો ઉદય છે, આ પ્રપંચ છે. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. આ તો 24 કલાક વ્યવહારમાં જ છે, લટ્ટુ ઓતપ્રોત થઈ ગયો છે. એ કે વ્યવહાર કેમ ચાલે છે ખબર જ નથી અમને. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. અને બધું ખબર હોય કે રાજકારણમાં ચૂંટણી છે, ત્યાં દૂર દિલ્હીમાં કોણ જીતવાનું છે એ આગળથી ખબર હોય ને. આ કુપલ તો કહે છે જગત શું સ્થિતિમાં છે એને ખબર જ નથી કાંઈ. એ રાજા આવે કે જાય, પ્રધાન આવે કે જાય, અમને કંઈ મતલબ જ નથી. કે આ તો બધું પોતે હારતો હોય જીતતો હોય એવી રીતે ઉશ્કેરાટમાં હોય. સતત મેચમાં હારતું હોય ને જીતતું હોય, હારતું હોય એટલું દુઃખી હોય.
જીતતું એટલે એટલો આનંદમાં હોય. ઓલો તો ત્યાં ઠેઠ રમતો હોય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં, અહીંયા બેઠો બેઠો એકલો એકલો હશે કોમેન્ટ્રી સાંભળીને, એકલો એકલો દુઃખી થાય પછી. એટલે કહે છે જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. આ બધા વિકથાનો ભાગ છે. એને પાયની પેદાશ નથી કાંઈ, અને ઘડીની નવરાશે નથી કાંઈ. સમય જ નથી મળતો કે હમણાં તો મેચ ચાલે છે ને એટલે ઉજાગરા બહુ થાય છે કે 2-2 વાગ્યા સુધી. એટલે એક એક બોલ ગણે બધું બરોબર, એક એક મત ગણે, એક એક ઉમેદવાર જીતો એ ગણતો જાય. અને કાલે પરીક્ષા આપવાની હોય ને એવી રીતે બધું પાકું કરે. બધું છાપાની એક એક લીટી વાંચી લે. વિકથા છે ને. પછી સાદડીના સમાચાર વાંચે કોણ ગુજરી ગયું, કોઈક ઓળખી તો જવાય ને રવિવારે. તો સત્સંગમાં નહીં અવાય કે અમારાથી કેમ ફલાણા ગુજરી ગયા છે એટલે અમારે જવું પડશે કે. સાજે મંદે છૂટ રાખી હોય ને, સાજે છૂટ ને માંદે છૂટ, એટલે 12 મહિના એમાં જ વયા જાય. પછી વિવાહમાં વહેલો, 12મામાં પહેલો જઈને ઊભો રહે. જવું જ જોઈએ ને. આપણે શું કહેવાય, એમ થોડું કોઈ ન જવાય કોઈ ગુજરી ગયું હોય ને. એ ગોતતો હોય છાપામાં કોઈ છે ઓળખાણવાળા ગુજરી ગયા હોય તો પ્રોગ્રામ બનાવવો, તો નડિયાદ જવું પડશે, આજે નહીં અવાય ખંભાત. વિકથાનો ભાગ છે. ન છૂટકે કરવું પડે એ બરોબર. કુપોદો લખ્યું છે વ્યવહારમાં કોને યોગ્ય વ્યવહાર કહેવાય, વચનામૃત 232ના છેલ્લામાં ફકરામાં. ના છૂટકે નિસ્પૃહ બુદ્ધિથી અને પૂર્વ પ્રાર્થ પ્રમાણે કરવું પડે તો બરોબર કહેવાય. એક તો ના છૂટકે, આ તો વાટ જોતો હોય. નિસ્પૃહ બુદ્ધિથી, આને તો સ્પૃહા છે, અને પૂર્વ પ્રારબ્ધના યોગે કરે તો એ યોગ્ય વ્યવહાર કહેવાય. બાકી બધો ગેરવ્યવહાર. એટલે આપણો બધો વ્યવહાર ગેરવ્યવહાર છે. આપણે ના છૂટકે શું કરીએ છીએ, આપણે તો પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ. ફોન કરે, હમણાં તમે બોલાવતા જ નથી કાંઈ, એમ કરીને ઓલા ઠીક આવજો ના, તમે આવજો ને તો કે અમે પછીના રવિવારે આવશું. એટલે 2 રવિવાર રજા સત્સંગમાં. આ રવિવારે એ ત્યાં જશે, ઓલા રવિવારે ઓલા આવશે. પછી છોડે આ ત્યાં જમે હોય તો એ મફત જમાડે ઓલા લોકો. એટલે કહે છે જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી જ નથી અમને. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. કોઈ મિત્ર નથી એનો. મિત્ર હોય તો દુશ્મન થાય ને, પછી દોસ્ત હોય તો દુશ્મન થાય. એટલે દોસ્તી જ નથી. રાગ જ નથી તો દ્વેષ ક્યાંથી થાય? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે આ તો. શિક્ષાપાઠ 44 મોક્ષમાળા રાગનો પાઠ છે. કોઈની સાથે દોસ્તી જ નથી પણ દુશ્મની કેવી રીતે થાય? કે અબોલા છે અમારે હમણાં, એટલે પહેલાં બોલા હતા ને, હવે અમારી સાથે અને અણબનાવ થયો છે. એટલે પહેલાં બનાવ હતો ને, એને રસ્તે પહેલેથી જ હોય તો વેર ક્યાંથી ઊભું થાય? ઓળખાણ જ ન હોય તો. અને સંબંધ કરવા છે પહેલાં મોહ કરીને, પછી એમાં પંચર પડે એટલે દુશ્મની થાય છે. છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર છે પછી. એટલે કહે છે કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. હવે આગળ જે કહે છે ને એ તો આખી આત્મકથા છે ગોપાલદેવની. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. યાદ કરવું પડશે. હાથ છે, પગ છે. મા સતીજીને મોક્ષમાળા હજી છપાણી નહોતી પણ લખાઈ ગઈ હતી. એટલે પોપટલાલ મંજી વવાણિયા સમાચાર કુપોલનું નામ પડેલું કે જે 3 આરજે આવ્યા છે વવાણિયાના ઉપાસરામાં, અને તમારે આવવું પડશે ત્યાં. કોપલ કે એને શું જોઈએ તો કે આગમને બધું સમજવું છે. એટલે કોપલ તો આગમ ગોતીને આપી દીધું કે આપ્યો. તો કે એમ નહીં, એમ કહે છે કે એ આવે. રાયચંદભાઈ પોતે આવે એમ. નાના એવા રાયચંદભાઈ 16 વર્ષના 17 વર્ષના પોતડી પહેરીને જાય. તો કે કાલે 2 વાગે જાશું આપણે. એટલે ગોપાલદેવે પોપટલાલ મંજીને કીધું એ 3 આરજે હતા ને, કોઈ પુરુષ નથી. ધર્મની વાત કરવા માટે એકલો પુરુષ સ્ત્રીને બોધ ના આપી શકે, એકલી સ્ત્રી પુરુષોને બોધ ના આપી શકે. ઓછામાં ઓછા 2 તો જોઈએ પુરુષને. અને ધર્મનું સ્થાનક હોય ને, હજી એવું છે ગુજરાતમાં કચ્છમાં અમુક જગ્યાએ 4 બાજુથી ખુલ્લું હોય. એકાંત દૂષણ ઊભું કરે. એટલે ગોપાલ કહે છે બપોર 2 વાગે આવી જાય તું. એટલે પોપટલાલ મંજી આવી ગયા વહેલા. તો કે અમે તમને 2 વાગે બોલાવ્યા છો. એટલે 1 વાગે આવીને ભરાઈ ગયા. ઘડિયાળ વગર ગોપાલદેવ ટાઈમ કહેતા અમે તને 2 વાગે બોલાવેલો. બેઠા પછી ગયા ઉપડ્યા. અરે આપણે આરજાને ભણાવવાનું છે તમારે કે પગમાં જોડા તો પહેરો. એને ખબર જ નથી પગ છે એટલે જોડા પહેર્યા. માથે પાઘડી તો મૂકો, પાઘડી મૂકે તો ખબર જ નહીં કે માથું છે.
આત્મામાં જ ઉપયોગ હોય. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. પછી તો મોક્ષ મળે શીખવાડે છે ત્યાં 1 મહિના સુધી રોજ આગમ સમજે કે આવા આગમનો અર્થ અમારા ગુરુજીએ કર્યા નથી. એમાં સાધ્વીઓ કહે છે એ સાધ્વી કેટલી પુણ્યશાળી હશે. હજી છપાણી નહોતી, હસ્તલિખિત મોક્ષ મળે કોબોલ એને સમજાવી દીધી. સુઈગણાંગ સૂત્રના અર્થ કર્યા ને કે આ અમારા ગુરુજી આચાર્ય આવા અર્થ કર્યા નથી. કે પછી બીજે દિવસે ગયા ને તો ઉતરી ગયા પાટ ઉપરથી કે આમ કેમ કરો છો? તો કે અમારે પાટ ઉપર ન બેસે, તમે આવો ત્યારે. નીચે બેસી ગયા. 33 આશાત ન લાગે સત્પુરુષની. એણે તો બધું વાંચ્યું હોય સાધ્વીઓએ. ગોપાલ તો ગુરુ થયા જ નથી, એટલે કે તમે એમ કેમ કરો છો? તો કે ના, એમ જ શોભે નહીં, અમે ઉપર બેસીએ. મળી જ જાય ને બધું. ન સમજાવે વગર સમજાવે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થઈ જાય. 249 લખ્યું છે. કાંઈ ન બોલે ને ગોપાલ દેવ તો એ જ્ઞાન થઈ જાય. 249 કુબલ લખ્યું છે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી માનીએ છીએ. એટલે આપણે બેસા ઊભા રહીએ ને ખાલી કાઉસગમાં 5 મિનિટ ગોપાલદેવના ચિત્રપટ સામે તો ભારે પડી જાય. ખડગાસનમાં ઊભા છે ને ગોપાલદેવ, રૂમ બંધ કરી દેવા, નાહી ધોઈને ઊભું રહેવાનું. આમ ગોટાળા વળતા હોય કેટલા ખબર પડે. 5 મિનિટે ઊભા ન રહી શકીએ આપણે. એ છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. એને વિતરાગ ધર્મની પ્રભાવ ના કરવી છે. બીજાને ક્યાંથી ખબર પડે? બરાબર એમ થયા તો મુંબઈમાં વવાણિયાથી કમાવા આવ્યા છે એટલે કમાય છે. મોતીનો અને ઝવેરાતનો ધંધો કરે છે. આ કળાય કે બીજાને ખબર કેમ પડે કે આ શું કરવાના છે? એટલે કહે છે અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. ગમે તેમ એટલે જેમ તેમ એમ. ગમે એમ નહીં, નથી ગમતું તોય વર્તવું પડે છે. ગમે તેમ વર્તીએ છીએ અમે. કેવી રીતે? વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી. હવે નિશાણી ચડી ગયા એને કયું વ્રત? કે રાત્રે પાણી પીવાના પચકાણે એને દિવસે નથી પીવું પાણી, કે રાત્રે ખાવાના પચકાણે દિવસે નથી ખાવું એને. જ્ઞાની પછી તો ઉચ્ચ કક્ષાએ પહોંચે ને શરીર ટકાવવા માટે નથી ખાતા. ખાલી જોજો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શ હોય. એ રોટલી કે ભાત એના પેટમાં જવાના હોય, પૂતગલ સ્પર્શના કહેવાય એને. શરીર ટકાવાય નહીં. સાધક તો ઉચ્ચ કક્ષાના શરૂઆતની ભૂમિકા શરીર ટકાવવા માટે સંયમના હેતુએ યોગ પ્રવર્તના કે દેહ રાખતા ધર્મ છે. પછી તો આવા જ્ઞાની આત્મા અનુભવાઈ ગયો છે. ઉદય પ્રયોગ જેમ થાય એમ થાય, જેમ ના થાય એમ ના થાય. એટલે દેહ ટકાવવા માટે નહીં. જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. એ પૂતગલની કોથળીમાં પૂતગલ જવાનું હોય તો જમવા જાય. શરીર ટકાવવા માટે નહીં. એણે ફૂંકવી નાખેલું શરીર. દેવકીની મહારાજે પૂછ્યું આવું કેમ શરીર કૃષ? તો કે 2 ક્યારા, એક આત્માનો ને એક દેહનો. દેહના ક્યારાનું પાણી આત્મા તરફ વાળી નાખ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. તો કે જ્ઞાનીની અનંત ધ્યાન શું કે એ છોડી દેવી છે અમારે. કરવું, કરાવડાવવું, કર્તા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 9 કોટીએ છોડી દેવું છે. ત્યાં વયું જવું છે. એટલે કહે છે વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી. જાત ભાતનો કંઈ પ્રસંગ નથી. આત્માને કેવી જાત હોય? જાતિ વેશનો ભેદ ને એણે તો સિદ્ધાંત મૂક્યો છે કયો માર્ગ જો હોય. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. બધા સર્વજીવ છે સિદ્ધ સમ, સર્વાત્મા સમદ્રષ્ટિ દો. એને બધી આત્મા જ દેખાય છે. ઘોડામાંય આત્મા, મકોડામાંય આત્મા. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. એને કોઈ સત્સંગી નથી મળતા, એનો ખેદ છે. આત્માની વાત સાંભળવાવાળો કોઈ નથી. આત્માની વાત કરવાવાળો કોઈ નથી. આત્માની વાતમાં રસ હોય એવો કોઈ નથી. એટલે કહે છે અહીંયા કોઈ આત્માની વાત સાંભળવાળો નથી. મુંબઈમાં ઘોડાગાડીના ડાબલાનો અવાજ સંભળાય જ કે 165માં લખે છે. અહીંયા પાણ નથી આત્માની વાત કરવાની. કોઈને રસ જ નથી. કે તમે ત્યાં સાયલા સૌરભભાઈ પોતે મુંબઈમાં, એનો ખેદ છે, પરમાર્થ ખેદ. અમારાથી સન્મુખ એવા સત્સંગ નહીં મળતા ખેદ રહે છે. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. કઈ ધન દોલત નહીં, આત્મિક સંપત્તિની વાત કરે છે. અને વ્યવહારે સંતોષ થઈ ગયો છે એને, ઈચ્છા છે જ નહીં કાંઈ. એટલે સંતોષી નર સદા સુખી જ હોય ને, એને કંઈ જોતું જ નથી. એટલે કહે છે સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી.
શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો જ્ઞાન છે આ ભવે ને પૂર્વ ભવે બધું ભોગવી લીધું છે અમે, એ બધું જાણે છે. અર્થની વિધિ, કામની વિધિ, ઘર-બાર નભાવતાય આવડે છે, સંતાન પેદા કરતાય આવડે છે, કમાતાય આવડે છે અર્થની વિધિ. એટલે બધા વિષયો પૂર્વ ભવમાં જે વિષયો ભોગવ્યા છે પાંચ ઇન્દ્રિયના એ યાદ આવે છે બધું. જાતિ સુમન જ્ઞાન છે એ તો 7.5 વર્ષે થયું હતું, આ તો પત્ર છે 24મા વર્ષનું, કે બધું યાદ આવે છે અમને. કે શબ્દાતિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી આ બધું ભોગવી લીધું છે. હવે એમાં શું છે? આ ખાઈ લીધું છે, આ સાંભળી લીધું છે, આ સૂંઘી લીધું છે, આ ચાખી લીધું છે, આ સ્પર્શી લીધું છે. અથવા તો ઈશ્વર ઈચ્છાથી એટલે કર્મના યોગે હવે એની ઈચ્છા રહી નથી કાંઈ. એટલે પૂર્વના સંસ્કાર હોય ને એટલે આ ભવે બહુ ન હોય પૈસા, તોય પૈસાની ઈચ્છા ન હોય. આ ભવે ભોગ ઉપભોગ ન કર્યા હોય તો એની ઈચ્છા ન હોય. આ ભવે કંઈ રખડે ન હોય તો એને વર્લ્ડ ટૂરની ટિકિટ મફત મળે તોય ન જાય પછી, કે ઈશ્વર ઈચ્છાથી એટલે પ્રારબ્ધ પ્રમાણે એની ઈચ્છા જ નથી રહી અમને. પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે ઠેઠ વવાણિયાથી મુંબઈ આવ્યા છે ને એ કે જે પોતાની ઈચ્છા એ કંઈ નથી, આ પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, પૂર્વકર્મના ધક્કે આવ્યા છે, એને ઈચ્છા નથી કાંઈ. એટલે કહે છે પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાય છે. એટલે ફરી હરિ એટલે જગત કરતા નહીં, 1000 હાથવાળો કોઈ. એટલે પ્રારબ્ધમાં જે લખાણું છે એ પ્રમાણે અમે વર્તીએ છીએ. થાય તો થાય, ન થાય તો ન થાય. ધંધો ચાલે જ ચાલે, ન ચાલે જ ન ચાલે. ક્ષેત્ર સ્પર્શે મુંબઈ તો મુંબઈ, વવાણિયા તો વવાણિયા, ઈડર તો ઈડર, રાળત તો રાળત, વિચરે ઉદય પ્રયોગ. એ પૂતગલ સ્પર્શને પૂરી કરે, કર્મ વયા જાય, બધા છૂટી જાય, બધા હિસાબ ચૂકતે. એટલે કહે છે હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. અમારી ઈચ્છા અમે ભેળવતા નથી, આપણે બધા કામમાં ઈચ્છા ભેળવીએ છીએ, ખાવા પીવામાં બધામાં. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. આપણું બળું બળું થતું હોય, આર્ત ધ્યાનમાં હૃદય હંમેશા જોતું હોય. પાણીમાંથી માછલીને બહાર કાઢ્યું ને તરફડતો હોય એટલે સતત આર્ત ધ્યાન હોય. એને ઈષ્ટ વસ્તુનો વિયોગ થાય કે અનિષ્ટ વસ્તુનો યોગ થાય, આ દૂર કરવું છે ને, આર્ત ધ્યાન કીધું છે. સતત આપણે આર્ત ધ્યાનમાં જોઈએ. કાંઈ પણ આત્માર્થ કે સત્સંગ સેવાની ઈચ્છા છે ને એને આર્ત ધ્યાન કહેવાય. તીર્થંકર આર્ત ધ્યાન કહે છે. એટલે સતત આપણે આર્ત ધ્યાનમાં હોય. અહીંયા કુપલદેવ કહે છે પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને હરિએ ઈચ્છેલો ક્રમ તેમ દોરાઈએ છીએ. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે, કંઈ જોતું જ નથી. આપણે કહીએ હમણાં જીવ બહુ બળે છે, એમ ટેન્શન છે, એમ ડિપ્રેશનમાં છીએ, હતાશામાં છીએ. એને એવું કંઈ છે જ નહીં. કે કારણ વગર આપણે દુઃખી હોય. ઘણીવાર તાવ ન આવ્યો હોય, કાંઈ શરીર દુખતું ન હોય, ઊંઘે કરી હોય તો એમ કે આજ મજા નથી આવતી. તો અમારે કંઈ છે જ નહીં, કે શૂન્ય છે હૃદય. એટલે પોતાનું કંઈ છે જ નહીં વ્યવહારમાં. એને ઈચ્છા અનિચ્છા જેવું કંઈ છે જ નહીં. 370 જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એવું કહેવાનું જ નથી કાંઈ. એટલે આપણને શૂન્ય લાગે, નિર્વિકલ્પ દશા હોય, જેમ થાય એમ. એટલે વેગનને ધક્કો મારે ને ટ્રેનના સાઇડિંગમાં, એવું. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. એક પત્રમાં લખે છે નાગ જેમ મોરલી તરફ એમ મન આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તા રૂપ જ છે. એટલે ક્યાંક જોવે ને સરસ બાગ બગીચા કે કલર, એને ખબર પડે આ લાલ છે કે કાળું છે, કાંઈ પ્રતિભાસ ન થાય. એવું સંગીત સાંભળે ને એટલે એને ખબર પડી જાય સરસ કોકિલ કંઠી અવાજ છે કે આ ગધાસુર છે, ખબર પડે. કાંઈ પ્રતિભાસ કાંઈ નહીં. એને કારેલું મૂકે કે પતાસું મૂકે ત્યાં પ્રતિભાસ નહીં. સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો. સ્પર્શે મખમલ છે કે કાંટા છે એને કંઈ મતલબ નથી કંઈ. તો સ્પર્શેન્દ્રિય કામેન્દ્રિય બધું એક જ છે, એને કંઈ મતલબ જ નથી પૂર્વ પ્રયોગથી. મિત્રની જેમ આપલે કરીને છૂટા કે આ છે તો હું કેવું સુખ ભોગવું છું, સ્ત્રી સંબંધી મારા વિચારમાં કહ્યું, આ ભૂલી જાજો કે આખું જગત જેને માટે જીવી રહ્યું છે અને મરી રહ્યું છે
ગોપાલ કહે છે આ મને સુખનું કારણ છે, ભૂલી જાજો. સ્ત્રી એ સંસારમાં સર્વોત્તમ સુખ મેળવ્યું છે, સ્ત્રી માટે પુરુષ છે, આ ભૂલી જાજો કે. એટલે કહે છે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવૃત્તરૂપ છે. એટલે મોઢામાં બાસુંદી મૂકે કે કાળીજીરી મૂકે, કડવાણી ઝેર કોચલું, ખબર પડે, પ્રતિભાસ કાંઈ નહીં. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ, તો શું થાય? ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદ વાસ. 112મી ગાથા આત્મસિદ્ધિ. એટલે કે મતલબ જ ન હોય, વિતરાગી દશા હોય. એને હાર પહેરાવે કે એની સામું જ કોઈ ન જોવે, એને કારેલું મૂકે કે પતાસું મૂકે, એને કે મતલબ જ ન હોય. એટલે મિથ્યા આભાસ, મિથ્યા આભાસ થાય નહીં, એને સુખ દુઃખ કાંઈ લાગે નહીં એને. એટલે કઈ દશા છે? વિતરાગી દશા છે. પછી શું થાય? તો આખો દિવસ કરતા શું હોય? 5 ઇન્દ્રિયો શૂન્ય છે, શરીર નથી, હૃદય શૂન્ય છે, આત્મા વધ્યો ખાલી. આત્મા તો જ્ઞાની વસ્તુ છે, ઉપયોગ લક્ષણ છે. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. 113મી ગાથા છે. એટલે પહેલાં આ દશા આવે પછી કેવળ જ્ઞાન થાય. એટલે 112મી ગાથા શું છે? વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. કે મતલબ જ ન હોય એને. નવા કપડાં હોય કે જૂના હોય, મ્યુઝિક હોય કે ન હોય, છોકરું દોડતું દોડતું આવીને ખોળામાં બેસી જાય, તો મતલબ જ ન હોય એને. બાજુમાં પત્ની બેઠી છે કે નથી બેઠી, વવાણિયા છે કે મુંબઈ છે, કે મતલબ જ ન હોય. એટલે વર્ધમાન સંકેતી ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદમાં વાસ હોય. એટલે એને કહ્યું, મુનિ અમારે મને વિતરાગમાં ભેદ કરશો. તો ઉપયોગ લક્ષણી આત્મા છે, એટલે સતત આત્માનું અનુસંધાન હોય, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે. તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે, દેહ છતાં નિર્વાણ. પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી. બધું નય ને પ્રમાણ ને બધી તર્ક કરે ને, ખંડન મંડન કંઈ સાંભળતા જ નથી. અમને રસ જ નથી કાંઈ. આત્મા 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 કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. હવે કોનું વાંચે અને શું વાંચે? પોતે જ આત્મા અનુભવે છે સતત, તો વાંચે શું હવે? બધા પ્રમાણ ને ભેદ ને. ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની ને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. એને એમાં કંઈ રસ નથી, ઈચ્છા નથી, અનિચ્છા નથી, જેમ થાય એમ. એટલે કોકને એમ લાગે જળ ભરત જેવા છે, જળ ભરત નથી, તીક્ષ્ણ ઉપયોગી છે, વિચક્ષણતાથી સરળપણું સેવે છે. એમ કે ના ભોટ છે, ભોટ નથી. ઘણા કે ભગવાનનો ભોળો ભોળો માણસ છે, આ કંઈ આ પૂરા વિચક્ષણ છે આ, પણ એને કંઈ રસ જ નથી આમાં. જાણે છે બધું, પ્રતિભાસ કાંઈ નહીં. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી, પૂર્વ કર્મના ધક્કે જે થાય. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. વિચિત્ર ઉદાસીન છે કે મન સ્વાધીન છે કે કેમ? આપણે તો મન એટલે આપણે મન જ થઈ ગયા છીએ. ભાવ મન એટલે આત્મા અને દ્રવ્ય મન. આપણે દ્રવ્ય મન થઈ ગયા છીએ. પછી ખાઈએ ત્યારે આપણે જીભ થઈ ગયા છીએ, સાંભળીએ ત્યારે કાન થઈ ગયા છીએ, જોઈએ ત્યારે આંખ થઈ ગયા છીએ આપણે. કોપદે લખ્યું છે 688 પાના ઉપર. એટલે ટોપી આત્મા, ટોપી જોવે એને આકર્ષણ થાય. એટલે જ્યારે ખાય ને ત્યારે સ્વાદ ખાય એટલે જીભ થઈ જાય, જોવે ત્યારે બહુ ગમે એને એટલે આંખ થઈ જાય. આ મ્યુઝિક બહુ સરસ છે એટલે કાન થઈ ગયો, એ સૂંઘે આ સુગંધી બહુ સારી છે એટલે નાક થઈ જાય. એટલે અનંત કર્મની વરગણા વળગે પછી કોઈ બધું શૂન્યપણે છે. એટલે પહેલાંના કર્મ ખપે છે, નવા બાંધતા નથી, થાય ભોગથી દૂર. એટલે કમાય તોય પ્રતિક્રમણ, એ ખાય તોય પ્રતિક્રમણ, એ લગ્નના ફેરા ફરે તોય પ્રતિક્રમણ, બધું પ્રતિક્રમી નાખે, છેલ્લે કંઈ રહે જ નહીં. એ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ રહે. આયુષ પૂર્ણે મટીએ દેહ પાત્ર. એટલે કહે છે સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલચા છે. એટલે કોકને ઘેલચા જ લાગે ને, ત્યાં ગાંડા જેવા છે કે શું, કે ઓછી અક્કલ હશે કે શું, એવું લાગે ને, જડ જેવા લાગે, જેમ ચાલે એમ ચાલે.
એક પ્રકારે તે ઘેલ છે કંઈક છુપી રાખીએ છીએ, સુયોજિત રીતે છુપી રાખે છે. કહેવું નથી કોઈને કે અમે આત્મામાં છીએ, પછી કહેવું પડે ને ઓલે કે ના તમે તો વેપાર કરો છો, તો શું જવાબ આપે? સામે ઓળો કરમ બાંધે. એટલે કે છૂપું રાખીએ છીએ. અમારી દશા આવી છે, બહારથી અમે વેપારી તરીકે રહેવાની કોશિશ કરીએ છીએ એટલે સામેવાળાને કે વિક્ષેપ ન થાય. પણ કેમ રહેવું કે સતત આત્મામાં ઉપયોગ છે, એટલે વેશ છે વેશે, અને નિર્ગન ભાવે વસતા કોટી કોટી વિચાર થાય જ કે અમને આ બધું વેપારીનો વેશ છે, ગલ્લે બેઠા હોય અને આત્મા 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 બે ધારી ઉપર, બે ધારી તલવાર ઉપર ચાલવા જેવું થાય ને. કે અમને વિચાર આવે છે કે કરવું શું હવે. એક પ્રકારે તે ગેલચા છુપી રાખીએ છીએ, અને જેટલી છુપી રખાય છે તેટલી હાનિ છે. કેમ? આત્મપ્રકાશમાં લાવો છે. આત્મા 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 એનો ઉપયોગ દઈને વ્યવહારમાં પ્રવર્તવું પડે છે. કેમ છે રાયચંદભાઈ, ભાવ શું છે? તો કેવો પડે ને પેઢીએ, એમ થોડુંક આત્મા. બાજુમાં ભાગીદાર રેવાશંકરભાઈ બધા બેઠા હોય, કુપોલદેવને જ નક્કી કરવાનો હતો. ખરીદ કિંમત અને વેચાણ કિંમત કુપોલદેવ જ નક્કી કરતા, અને એને આવડતું હતું હીરા પરખતા. માણેકચંદ ગેલાભાઈને આવડતું હતું, એને રંગૂન મોકલેલા કુપોલદેવે. એટલે ગેલા બાપા છે ને, જે ચોથી આત્મસિદ્ધિ મોકલાવેલી માણેકચંદ ગેલાભાઈ, એના પિતા ગેલા બાપાએ હીરા પારખતા શીખવાડ્યું. થોડુંક બાકી હતું, એ માણેકભાઈ શીખવાડ્યું. માકુભાઈ કુપોલદેવ કહે. પછી કુપોલદેવ તમે રંગૂન જાઓ, ત્યાં સાંભળો, હું અહીંયા છું મુંબઈ. અને બધું કુપોલદેવને જ સંભાળવાનું હતું. એટલે ત્યાં રંગૂન આત્મસિદ્ધિ મોકલેલી. શાસ્ત્ર બહુ વાંચેલા એણે. એટલે પ્રભુજીએ પૂછ્યું કે બહુ ઊંચી કક્ષાને મુમુક્ષુ છે? તો કે એને અભિમાન છે મેં શાસ્ત્ર વાંચ્યું, એટલે ખબર પડે કે અમે 1.5 કલાકમાં આગમ લખી નાખીએ. ભણેલા હતા. પછી તેણે લાંબો નિબંધ લખ્યો, અને કુપોલદેવનો દેહ વિલય કે જન્મ જયંતિ હોય ને એને પ્રમુખ સ્થાને મૂકતા. આખો એ નિબંધ વાંચેલો એણે, 2 કલાક ચાલે એવડો આખું પુસ્તક છે. માણેકચંદ ગેલાભાઈએ એ ભાગીદારે આખું કુપોલદેવ વિશે લખ્યું છે બધું. પણ ઓળખાણ એને થયું એટલું લખ્યું એણે. પણ આ 4 પુરુષ જે ઓળખ્યા, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ ને સૌભાગભાઈ, એ ઓળખાણ તો અપૂર્વ છે. સાથે હતા ભાગીદાર, તો એટલું નથી ઓળખ્યા. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતાવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. આ જડ ભરત લાગે. જડ ભરતની ભાગવતમાં વાત છે. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. વચનામૃત 217માં કુપોલદેવે લખ્યું છે. આ જડ ભરત એટલે પેલા ભરત રાજા, વાન પ્રસ્થાશ્રમ એટલે 51, 52 વન આવે ને એટલે જંગલમાં વયા જાય. પેલા રાજાએ પુત્રને બેસાડી દે ગાદીએ. પુત્ર ન હોય, વાંજ્યા હોય, તો ભત્રીજાને બેસાડી દે અને વયા જાય વાન પ્રસ્થાશ્રમ. હવે આખી જિંદગી જન્મ્યાથી મર્યા સુધી ગૃહસ્થાશ્રમ જ છે બધાને. 99 વર્ષનો હોય કે 9 વર્ષનો હોય. એટલે પહેલાં 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી 25 વર્ષે બધું શીખે, કળા કમાતાય શીખે, પગભર થાય, થોડો પુખ્ત થાય, પછી ગૃહસ્થાશ્રમ 50 વર્ષ પૂરા થાય એટલે 51 વનમાં એટલે વાન પ્રસ્થાશ્રમ, અને પછી તો સંન્યાસાશ્રમ એટલે સાધુ જીવન ગાળે સાવ. અમુક અત્યારે છે હજી સંપ્રદાય એવા મરજાદ લઈ લે. પછી પુષ્ટિ માર્ગે સંપ્રદાય હોય ને હવેલીવાળા, મરજાદ લીધી જ કે એ બ્રહ્મચર્ય વ્રત પાળે પછી, અને પત્ની સાથે રહે નહીં ઘરમાં. પછી કદાચ નાનું ઘર હોય તો 12 ખાટલું નાખીને સુવે, અને વયા જ જાય. પછી મરજાદ લીધી જ કે એટલે વાન પ્રસ્થાશ્રમ લેતા. તો હવે એવું કંઈ છે જ નહીં, હવે બધું ગૃહસ્થાશ્રમ જ છે. એટલે અહીંયા કુપોલદેવ કહે છે કે અમે તો પૂર્ણ ઘેલછા છે. તો જડ ભરતની વાત કરીએ છીએ આપણે, કે ભરતજી ગયા ગંડકી નદીના કિનારે, નાની એવી ઝૂંપડી કરીને રહે. એકવાર સંધ્યા પૂજા કરવા જાય છે. તો આવે છે ને એક સગર્ભા હરણીની પાછળ જંગલી કૂતરા દોડે છે, એટલે ભાગી છે. પાણીનું વેળું આવ્યું ને કૂદી, પ્રસૂતિ થઈ ગઈ. બચ્ચું જીવતું અને ડોળા નીકળી ગયા, દેહ છૂટી ગયો. કૂતરા તો ભાગી ગયા સંન્યાસીને જોઈને. બચ્ચાનું શું? હરણી તો મરી ગઈ. લે હવે આશ્રમમાં એને પાણી પાઈને ઘાસની નાની નાની કૂપળ ખવડાવે એને હાથમાં આમ રાખીને. બચ્ચું ધીરે ધીરે મોટું થઈ ગયું. પછી આ ભરતજી સંન્યાસી, મા એ ને બાપા એ ડબલ રોલમાં કામ કરે છે.
કરતાં કરતાં પછી તો ભરતજી ભિક્ષા માગવા જાય ને સાથે જાય, સાથે સાથે ફરે બધી. અને ભરતજી ધ્યાનમાં હોય કે કંઈ પૂજા વિધિ કરતા હોય ને ઝૂંપડીમાં, તો એને એમ વચમાં એના વિચાર આવે પ્રાર્થનામાં કે કંઈક કોતરા પકડ ફાડી તો નહીં ખાયા ને, એટલે જોયા કરે વચમાં ક્યાં ગયો છે, દૂર તો નથી વહી ગયો. બાપ દીકરા જેવો સંબંધ થઈ ગયો. ઘર છોડેલું, અહીંયા નવો દીકરો ધર્યો, એમાં આયુષ પૂરું થાય છે. ત્યાગ વૈરાગ ઘણો, એ પ્રમાણે જ્ઞાને છે એને. મરણ પથારી વિચાર કરે છે કે હું તો જાઉં તો વાંધો નથી કાંઈ, અભ્યાસ ઘણો છે એનો, ત્યાગે છે, વૈરાગે છે, પણ આ બચ્ચાનું ધ્યાન કોણ રાખશે? મરતા મરતા એમાં ઉપયોગ રહી ગયો. ભરતજીને હરણીના કોખે જન્મવું પડ્યું પછીના ભાવે. એ મરતા મરતા હરણીના બચ્ચાનો જીવ હતો એનો, આનું શું થશે, આનું શું થશે, ત્યાં જન્મ્યા હરણીની કોખે. પછી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, વૈરાગી જન્મથી ન. ખબર પડી ગઈ, જાતિ સમરણ જ્ઞાન છે કે આ સંગ કરેલો હરણીના બચ્ચાનો, એટલે ત્યાંય જવું પડ્યું. હવે કોઈનો સંગ જ નથી કરવો, એટલે સાવ ઘેલાની જેમ વર્તે, જળની જેમ, બુદ્ધિ જ નથી, બધા પૂરા વિચક્ષણ, જાતિ સ્મૃતિ જ્ઞાન છે, કોઈને ખબર જ ના પડે. કંઈ ખેતરમાં મોકલે ને ભાઈ, મોટા ભાઈ કામ કરવા જાય, ચકલા પંખી ઉડાડે જ નહીં, ગાય ભેંસ ઢોર ઘૂસી જાય, કાઢે જ નહીં. રામ કી ચેડિયા રામ કા ખેત, પેટ ભરી લો જેટલું ભરવું એટલું. માતા પિતા નથી એટલે ભાભીના હાથમાં આવી ગયું ને બધું. ભાઈને ફરિયાદ કરે છે, તમારો ભાઈ કે જમવા ટાણે આવી જાય છે, પોતળી ઢીલી કરીને બેસી જાય પાટલા ઉપર જમવા, જાડીઓ ખાય છે, કામ તો કાંઈ કરતો નથી. ચડાવ્યા, બંબેર્યા, મોટા ભાઈ કાઢી મૂક્યા, તોય કંઈ બોલતા નથી કે મને ત્યાગ છે, વૈરાગ છે, પૂરો દેખાય છે, કાંઈ નહીં, સાવ જળની જેમ જંગલમાં વયા જાય, ઝાડના ફળ ખાય અને ઝરણાને પાણી પીવે. રાવગઢ રાજાની સવારી જાય છે, એક ભર, ત્યારે તો 4 જણા ઉપાડે, પાલખી હોય ને, એક જણને થાક્યો કે જંગલમાં કોણ ગોતું, કોઈ મળતું નથી, દૂર જોયું એક ઝાડીઓ છે કે ફિકર જ નહીં, હાલમાં જાતિ સમાન જ્ઞાન છે એને, ફળ ખાય ને ઉપાધિ કાંઈ નહીં, શરીરે થોડ થઈ ગયું છે. આ ઝાડીઓ જો છે પકડીને લઈ આવ્યા, કાંઈ બોલે જ નહીં, ક્યાં લઈ જાઓ છો ને કાંઈ નહીં, આવ્યા ઊભો રહી જાય કે અહીંયા, કંઈ બોલે જ નહીં, ઊભો રહી ગયો. પછી ચાલવાનું હોય એટલે ધક્કો માર્યો કે ત્યારે ચાલવાનું, માથે રાજા છે આપણે બધા, અમે ચાલી ત્યારે ચાલો, તો ચાલવા માટે પછી ઊભો જ ન રહે, ઊભા રહે તોય થાક ખાવા માટે. એમાં વચમાં કે દેડકા આવે ને, અળસિયા આવે, જીવજંતુ આવે, પગ તો નથી જતો એટલે ધ્યાન રાખીને ચાલે, એટલે રાજાને હરદોલ આવે, એટલે ખીજાય છે રાજા કે નવો કોણ છે આ જાડીઓ, ધ્યાન નથી રાખતો, હરદોલ આવે છે, આ સાંભળતો જ નથી કાંઈ, ઓર આગળ જાય છે. વેળું આવ્યું ને એટલે કૂદવા જાય, એટલે રાજા કે ધ્યાન આટલો બધો અડધો કે એમ કરીને મારી નાખ્યું છે તને. એટલે ધીરેજથી બોલે છે, રાજા તો કોને મારે, મને મારે કે આ દેહને મારે? રાજાને ખબર પડી આ કોઈ જ્ઞાની લાગે છે, મારો જમ પાલકીમાંથી એને પગે પડે છે. કુપોલું જાણે છે બધું, 7.5 વર્ષે જાતિસ્મરણ જ્ઞાન છે કે અમે આ ઘેલછામાં છીએ, પૂર્ણ ઘેલછા જેવું છે, પણ છૂપું રાખીએ જ કે અમે. લોકોને ઝવેરી લાગે છે, કવિ લાગે છે, જ્યોતિષ લાગે છે, શતાવધાની લાગે છે, ઘર બારી લાગે છે, ઘર ગૃહસ્થ, છોકરા છૈયા છે, પત્ની છે, ઓળખે કેમ લોકો? સ્વભાગભાઈ ઓળખી ગયા છે, એ તો ત્યાં છે. પ્રભુશ્રીજી ઓળખે, એ બધા અહીંયા છે. યોગ નથી સત્સંગનો, એટલે કહે ને કે સત્સંગી નથી મળતા, એનો ખેદ છે અમને. પૂર્ણ ગેલછા છે, એક પ્રકારે તે ગેલછા કંઈક છુપી રાખીએ છીએ, અને જેટલી છુપી રખાય તેટલી હાનિ છે, એટલે ઉપયોગ દેવો પડે છે વ્યવહારમાં એને, કે અમે અવધૂત બાવા નથી, અમે ધંધો કરીએ છીએ એમ. એટલે મારી કૂટીને મચડીને એને ધંધામાં રસ લેવો પડે છે, એ ગમે એને, આપણે તો ગમે ધંધો વધે તો, એને ગમતું નથી એટલે કહે છે આંખ પાસે જમીનની રેતી ઉચકાવીએ છીએ. માથું ધડ ઉપર રહેતું નથી તોય રાખીએ છીએ કે એક હાથે મહાભીરમણ સમુદ્ર તરીએ છીએ અમે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. વ્યવહારમાં તો ખોટું જ લાગે ને ભાગીદારને, કે વધારે ધંધો કરે, વધારે કમાણી થાય તો વધારે નફો થાય. ઘરનાને ન ગમે, ભાગીદારને તો ગમે જ છે ને. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ થયો. આદિ પુરુષ, પુરુષ એટલે આત્મા, આદિ એટલે પહેલો, કોણ? સર્વાત્મા હરિ ભગવાન સિદ્ધ,
શુદ્ધાત્મા, મુક્તાત્મા, પરમાત્મા પદ, કે એના વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. મોક્ષ નથી જોતો. હવે આત્મા મળી ગયો પછી શું? આત્મા આત્મા આત્મા. તો મોક્ષમાં આત્મા સિવાય વધારે કંઈ છે નહીં બીજું. તો અહીંયા જ મોક્ષનું સુખ અનુભવાય છે, તો ત્યાં જાય શું કામ છે? એટલે કહે છે કે આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય, એટલે આત્મામાં સમાઈ જાય પછી એને મોક્ષ જઈને શું કામ છે? ત્યાં એ જ છે, આત્મામાં સમાઈ ગયા છે સિદ્ધ ભગવાનના બધા અનંત 24 અનંત સિદ્ધ બધા સહજ આત્મ સ્વરૂપ છે. તો અહીંયા સહજ આત્મ સ્વરૂપ છે ગોપાલદેવ. એટલે અભિમાન નથી કર્યું કાંઈ કે હવે મારે મોક્ષની ઈચ્છા નથી. એટલે કોકને એમ થાય ને કે હવે ફરી ગયું, વિચાર બદલી નાખ્યો. અહીંયા જ મોક્ષ અનુભવે જ તો ત્યાં જવું એ ઈચ્છા છે ને એક. એટલે શાસ્ત્રમાં એમ છે કે 7મે ગુણસ્થાને કે પહોંચે અપ્રમત્ત દશાને આત્મા અનુભવાય બેફાટ, પછી એને કેવળ જ્ઞાનને મોક્ષની ઈચ્છા વહી જાય. આપણે તો રાખવાની જ છે. ગોપાલદેવ 680માં લખે છે, મોક્ષ સિવાય જેને કોઈ પણ ઈચ્છા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષની ઈચ્છા નથી. એને મોક્ષની ઈચ્છા છે નહીં હોય. હવે એ પોતે જ મોક્ષ છે. હવે મૂર્તિમાન દેખાય એવો મોક્ષ છે. એ ચૈતન્ય મૂર્તિ છે. આ સજીવન આકાશી પરમાત્માનું રૂપ છે. આ દેહધારી પરમાત્મા, ઓલા દેહ વગરના પરમાત્મા, એ અશરીરી પરમાત્મા, અસશરીરી પરમાત્મા. બધા કર્મો હણી નાખ્યા છે એણે, ઘાતિયા એટલે અરિહંત. અરિ એટલે દુશ્મન, દુશ્મન હણી નાખ્યા છે. ઓલે 4 ને 4 8 હણી નાખ્યા છે એટલે સિદ્ધે શુદ્ધાત્મા. બે મુક્તાત્મા છે. એક દેહધારી મુક્તાત્મા છે, એક દેહાતી દેહ છે જ નહીં એવા મુક્તાત્મા, અશરીરી મુક્ત. કે છે આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. હવે મોક્ષે નહીં, આદિક મોક્ષ જ નહીં તો પછી કેવળ જ્ઞાનની શું જરૂર છે? સતત આત્મામાં જ છે તો કેવળ જ્ઞાન તો છે જ. આટલું બધું છતાં હજી મનથી ઉદાસીનતા નથી. કેમ? હજી ઉપયોગ પ્રવર્તાવીને ગૃહસ્થ વ્યવહારમાં રહેવું પડે છે એને ગૃહસ્થ વ્યવહારમાં રહેવું પડે ને હજી. એટલે આટલું બધું છતાં હજી મનથી ઉદાસીનતા નથી. કે આના કરતાં હજી એને ઉદાસીન રહેવું છે. કેમ કે ધંધામાં એનો ઉપયોગ તો દેવો પડે ને. કોઈ પૂછે તો ભાવ તો કેવો પડે ને એને, હીરા મોતીનો. આંખ બંધ કરીને થોડું બેસે ગલ્લા ઉપર, ઝવેરી બજારને ગલ્લે. એટલે કે છે બીજા મોક્ષાદિક પદાર્થમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મનથી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમ કુમારી જેવી પ્રહવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી એમ જાણીએ છીએ. કેમ કે સત્સંગી નથી કાંઈ. નહીં તો આત્મા 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 સૌભાગભાઈ હોય તો ગોપાલદેવ કહે છે તો અમારે ઘર ને વન બંને એક જ છે. સૌભાગભાઈ સાયલામાં પોતે મુંબઈમાં છે. એટલે અહીંયા ઉપયોગ દેવો પડે ને, જવાબ તો આપવો પડે ને પૂછે તો. એ ખલેલ પહોંચે છે. એટલે કે મનથી ઉદાસીનતા નથી અમારે. આમ કરવાથી તે અખંડ કુમારી પ્રભુ એમ નિશ્ચલપણે જાણીએ છીએ. ભાગી જાય અમે અત્યારે જંગલમાં તો અખંડ પ્રેમ કુમારી આત્મા આત્મા થાય. પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. આ પંચમ કાળ છે ને, એટલે ગોપાલદેવ જંગલમાં વયા જાય અને પછી ઉપદેશ પણ આરાધે તો તીર્થંકરની વાણી ખોટી પડે. આ તો પંચમ કાળ છે ને, આ તો દુષ્મ કાળ છે. ધર્મની એવી પ્રભાવ ન થાય કે બધા જીવોને સાચું તત્વ મળી જાય ને બધા છૂટી જાય એવું બને. એટલું સહેલું હોય તો ચોથો આરો કહેવાય ને, પાંચમો કેવી રીતે કહેવાય? એટલે કે આ કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. એ સર્વનો દોષ અમને છે કે હરીને એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલે અમને આ ગમે છે એટલે અહીંયા રહ્યા છીએ કે ઉદયપુરોગે રહ્યા છીએ? દોષ તો પોતાનો જ ને, હમણાંનો નહીં તો ગઈકાલનો. એટલે કહે છે 339 માથા લે કોઈનો દોષ નથી, અમારો દોષ છે. અમે કર્મ બાંધ્યા છે, અમારે ભોગવવા પડે છે. પણ અત્યારે અમને જરાય ઈચ્છા નથી ધંધાની, લક્ષ્મીની, અધિકારની, કુટુંબની, પરિવારની. અમારે રહેવું પડે છે. એ નક્કી આ પ્રારબ્ધનો, હરિ એટલે પ્રારબ્ધ, કર્મનો ઉદય, એનો દોષ છે.
કે અમારો દોષ હશે, પાછા પરીક્ષા કરે છે. અમને તો કંઈ ઈચ્છા જ નથી. અમારી 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે, અમારું હૃદય શૂન્ય છે, ખાવા પીવાની ઉઠવા બેસવાની કંઈ ઈચ્છા જ નથી. અને મોક્ષ જ નથી જોતો. તો આત્મા આત્મા આત્મામાં જ અભેદ સ્વરૂપમાં જ નિવાસ છે એનો. મોક્ષાદી પદે નથી જોતું. એટલે અમારો વાંક તો નહીં હોય કે છે. અહીંયા કટાક્ષમાં લખે પછી કે આ કાળ કારણભૂત થઈ ગયો છે. એ સર્વનો દોષ અમને છે કે હરીને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. આટલી બધી ઉદાસીન છે છતાં ઉદય પ્રયોગે વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ ને જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. કેમ? પૂર્વના ઋણાનુબંધે આ બધું કરવું પડે છે. 415માં લખ્યું છે, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. તો ધંધો કરો છો તો રેવાશંકરનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ. પત્ની સાથે છો તો પત્નીનું ભૌગોલિક કર્મ જે પહેલાં બંધાઈ ગયું છે એ પૂરું કરીએ છીએ. તો કુટુંબ મની ઓર્ડર કરો છો તો રવજી બાપાને મહિને મહિને કે કુટુંબનું અને આ પિતાનું પૂર્વનું જે ઋણ છે, ઉધાર નથી લીધા પૈસા, કર્મનું ઋણ એ ચૂકવીએ છીએ. બાકીના બધા પ્રસંગો આ 3માં આવી જાય છે. કુપાલ કહે છે 415માં કહે છે ચોગતિ ચોપડા ચવનને ચૂકવીને છૂટું થઈ જવું છે. એટલે કહે છે આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. પરમાર્થ ખેદ થાય છે પાછો કે અમને ગમતું નથી તોય કરવું પડે છે. આપણે તો ગમે, હોંશે હોંશે ધંધો કરીએ. છોકરું તેડ્યું હોય કેટલો આનંદ આવે. કુપોલને ખબર છે 1.5 કિલોની 2 ઈંટ મૂકી છે હાથમાં. કાશી તેડી ત્યારે કહે છે તું આત્મા. ઓલી રડવા માંડી કે હું કાશી. ત્રિભુવનભાઈને કહે છે આવડી નાની છોકરીને આવો દેહાદ્યાસ છે, અમે કહીએ તું આત્મા, તો રડવા માંડી કે કાશી. હજી હમણાં તો નામ પડ્યું થોડા દિવસ પહેલાં. છોકરાને ઘરે છોકરો આવે એ તો અમેરિકા હોય, કેનેડા, આ વોટ્સઅપમાં એનું ડીપી રાખીને ચુંબન કર્યા કરે એને. ક્યાં કૃપાલુની દશા ને ક્યાં આપણી દશા. ઓળખાય કેમ? એ વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ સમાધિ સુખ કેમ પ્રતીતિમાં આવે? ઓળખાય કેમ? બ્રહ્મચારીજી કહે છે કુપાલુના દીકરીને, પરમ કુપાલુને ઓળખવા ક્યાં સહેલા છે. કુપાલુની દીકરીને કહે છે જવલબેનને બ્રહ્મચારીજી. એટલે પોતે ઓળખી ગયા છે, પ્રભુથી ઓળખાવ્યા એટલે કે કૃપાલુને ઓળખાવા ક્યાં સહેલા છે. તો ઉપદેશક થઈ ગયા. તું જ નથી ઓળખતો. એટલે ખાલી એની દશા વિચારે કરીએ ને તો સફળ થયો બહુ મારો હો કૃપાલ. તું શું ઉપદેશ કરવાનો બીજાને? ધર્મ લાભ, ધર્મ નથી ને ધર્મ લાભ આપીશ બીજાને. તું લોકો વાંચતા આવડે, બોલતા આવડે તરત ગુરુ થઈ જાય. સાધક દશાના ઠેકાણા નથી હજી, સીધું ગુરુ. કહે છે આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ, વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે આત્મામાં અને બહારથી ઝવેરી પણ છે. એટલે 2 ધારી તલવાર ઉપર ચાલે છે. પ્રભુજી કહે છે મોહ રાજાના ઘરમાં જઈ અને મોહને થાપો માર્યો. એણે જાદુ કર્યો. કે શું કર્યું? પાણીમાં આંગળી નાખી, ભીની થઈ જાય ને, પાણીમાં આંગળી ઘાલીને કોરી કાઢી. કે જાદુ કર્યો. કે જેનું ઠેકાણું નથી એવી મારી દશા છે અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. જેમ છે એમ સમભાવ અવિષમ ઉપયોગ રહેવું છે. લખે છે 376માં અવિષમ આત્મધ્યાન વર્તે છે. એવાથી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. એટલે પોતે પોતાને નમસ્કાર કરીને પત્ર પૂરો કરે છે. અવિષમ ઉપયોગ સમભાવમાં છે. હવે વિષય બદલાય છે થોડો. સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિત સર્વત્ર કારણરૂપ છે. એટલે પૂર્વ કર્મ અત્યારે છે કારણરૂપ. પોતે વિચરે ઉદય પ્રયોગ છે. જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. એટલે સૌભાગભાઈને એવું બહુ કે તમારી પાસે બધું છે મહાવીરનો મૂળ માર્ગ, તો દીપચંદજી મુનિને કહો ને, લીંબડીના ઠાકોરને કહો ને, ગોસાળિયાને કહો ને, એને માર્ગ ફેલાય એમ આનંદ આવે. તમે ફેલાવો ને જલ્દી, બધું પડી મેલો, દીક્ષા લઈ લો, હું તમારી સાથે આવું.
ભગભગ જોતો જાઉં. ગોપાલદેવ કહે છે, આ મુનિ મોટો સંઘાડો હતો, ઘણા શિષ્ય, એટલે સૌભાગભાઈને એવો ભાવ હતા કે જો આ દીપચંદજી મુનિને ખબર પડી જાય કે આ માર્ગ સાચો છે ગોપાલદેવનો, તો કેટલા બધા સાચો માર્ગ પામે. એટલે ગોપાલદેવ કહે છે, જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. હજી પોતે જે પાત્ર નથી અમારા બોધને, નહીં તો કહી દઈએ અમે. એટલે જ્ઞાની મૌન સેવે, ખબર પડી જાય કે સામેવાળો પાત્ર નથી તો મૌન સેવે. કુંવરજી આણંદજી ભાવનગરવાળે પૂછેલું કે ઘણીવાર સામેવાળો પૂછે પ્રશ્ન તો એ જ્ઞાની જવાબ કેમ ન આપે? તો કે જ્ઞાનીને ખબર હોય કે આ પાત્ર નથી. એક ભાઈએ પૂછેલું અહીંયા ખંભાતના ભાઈએ કે અનંતાનુમંદિરનું સ્વરૂપ એટલે શું? ગોપાલદેવ કે અનંતાનુમંદિર ગાઢ હોય ને એને ન સમજાય. એટલે ગાઢ અનંતાનુમંદિરમાંથી મંદ બને પછી અનંતાનુમંદિર શું એ સમજાય. આપણે બધા અનંતાનુમંદિરમાં હોય અત્યારે. એટલે કે અનંતાનુમંદિરનું સ્વરૂપ સમજવા માટે પહેલાં મંદ અનંતાનુમંદિર થવી જોઈએ ગાઢમાંથી. હજી આ પહેલાં ગૂંઠણની નજીકે નથી. આ ડટ્ટની સજાઈમાં આવે છે ને, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે, મુખ્યપણે તો ઈયા હોય સુયશ વિલાસનું ટાણું રહે. એટલે ચોથું ગૂંઠણું એ સંકિત. પહેલાં ગૂંઠણની નજીક આવીએ ને તો ઘણું ઘણું આપણે યશુજી મહારાજ કહે છે તો સુયશ વિલાસનું ટાણું સફળ થયો ભોગ મારો. એટલે આપણે જે પહેલાં ગૂંઠણની નજીકે નથી. એને એમ થતું હું જ્ઞાની થઈ ગયો છું. એ પહેલાં ગૂંઠણમાં જ નથી. એ ચોથાની ક્યાં વાત છે? ચોથું તો વ્યવહાર સંકેત. પહેલાંની નજીક આવે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. યશોજી મહારાજ એ ગાતો હોય પાછો બધાની સાથે, નિત્યક્રમમાં છે. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું મુખ્યપણે દિયા હોય સુયશ વિલાસનું ટાણું. એ કુપોલની દશા મપાય કેમ? મોજ અવગુણ ગુરુ રાજગુણ માનું અનંત અમાપ. એની આગળ એટલા ગુણ છે અનંત, એટલા જ મારી આગળ અનંત અવગુણ છે. મપાય કેવી રીતે? ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માને છે. એ તો સૌભાગભાઈ ઓળખ્યા, પ્રભુજીજી ઓળખ્યા, અંબાલાલભાઈ ઓળખ્યા, જેઠાભાઈ ઓળખ્યા, માની લેવું પડે અત્યારે. આગળ જતા સમજાય પછી ના, મને સમજાય પછી તો હું માનું. પ્રભુજી કહે તારી બુદ્ધિ હજામળી છે, તું શું સમજવાનો હતો? જાહેરમાં કહેતા તારી બુદ્ધિ હજામળી છે. એટલે કહે છે જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે અમે જાણતા નથી. અમારી દશા એટલે ગોપાલદેવની દશા કેવી છે? મંદ યોગને લાભ કરે તેવી નથી. 95% ઉપર હોય ને તો ફોર્મ મળે, અને 99% ઉપર હોય તો એડમિશન મળે. આપણે બધા 34.5% વાળા છીએ. આપણે માટે હોય આ તો 4 જણ માટે હતી આત્મસિદ્ધિ. સૌભાગભાઈ માટે, અંબાલાલભાઈ માટે, પ્રભુસિંહ માટે, અને ચોથી માકુભાઈને આપેલી એ એનું અભિમાન ઓછું કરવા માટે. આ તો આપી દીધું પ્રભુસિંહજીની આનંદ કૃપા થયા. હવે લૂંટો કે તમને મફતમાં મળી ગયું છે. અતિ નિર્જરતા વણદામ કરો, મફતમાં મળ્યું તમને, લઈ લો, લૂંટમ લૂંટ કરો. કે દેવકીજી મુનિને વાંચવાની મનાઈ હતી આત્મસિદ્ધિ, ગોશાળાને ઘરે લઈ જવાની મનાઈ હતી. આપણને કોણ આપે આત્મસિદ્ધિ? એટલે બાળ બ્રહ્મચારી મુનિ, દેવકીની મુનિ 7 વાર પગ કપાયો એણે. પછી પ્રભુજીની હાજરીમાં પછી બહુ ઈચ્છા હોય તો એની સાથે આત્મસિદ્ધિ અવગાવજો, એકલા નહીં. તો આપણને કોણ આપે? એટલે કહે છે અમારી દશા મંદ જોગના લાભ કરે તેવી નથી. અમે એવી જંજાળ ઈચ્છતા નથી, ઓલો તૈયાર જ નથી, એનો રસ જ નથી, તો શું કરીએ? તૃષાતુરને પાયાની મહેનત કરજો, પણ એને તરસ જ નથી લાગી તો શું કરે? તૃષા થાય એવું એ કરજો. કે એવું બધું કર્યું. આ 3 દિવસમાં મોક્ષ મળે લખી, 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખી, તોય આને રસ નથી આવતો. એ જીવ તને જેમ ગમે એમ કર. પછી અમારે ક્યાં ચેલા કરવા જ? ભક્તનો કરતા છે માટે મારો છે એ તો એને જોયું જ નથી. એટલે કે છે અમારી દશા મંદ જોગને લાભ કરે તેવી નથી. એ તો તરત તૈયાર હોય એનું કામ છે, એવર રેડી. ચુનંદા 27મા પત્રમાં લખે છે ચતુર્ભુજ બેચરને કે અહીંયા 101 જેટલા તૈયાર કર્યા છે ચુનંદા. આ વાર્તાના અગ્રેસર આગળ તમને મુખ્ય શિષ્ય બનાવશું. કમાન્ડર 4 દિશામાં ફેલીને જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ. મહાવીરનો માર્ગ ફેલાવો છે આ. પણ પાત્ર જ નો શું કરે? એટલે કહે છે પછી તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. એટલે તો મહાવીર સામે ખોટા પડે ને. બધે ચોથા રની જેમ 5મા રમે બધે ધર્મ ફેલાઈ જાય સાચો, બધા શ્રાવક થઈ જાય સાચા, તો મહાવીર સામે ખોટા પડે ને. મહાવીર સામે કહેલું
કે પંચમ કાળમાં વિતરાગનો ધર્મ છાણીથી છળાશે અને સાચો ધર્મ બધી ફેલાઈ જાય તો ખોટા પડે. એટલે ગોપાલદેવ કહે છે કટાક્ષમાં કે તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. પંચમકાળની કૃપા છે કે ક્યાંક છાંટા આવે, ધોધમાર વરસાદ ન આવે કંઈ. અમારી દશા મંદ જોગને હાલ લાભ કરે તેવી નથી. અમે એવી જંજાળ ઈચ્છતા નથી, એવી જંજાળ રાખીએ નથી, કંઈ ચેલા કરવા જ નથી અમારે. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે નથી માન્યું. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, અમારે નથી જોતા. કે ચેલા કરવા હોય તો વાટ જોવે શિષ્યની, અને કેમ ચેલા કરવા છે? તે બધાનો વહીવટ કેમ ચાલે છે એનું સ્મરણ અમને નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા એવા કરે છે. નિંદા નથી, દોષ બુદ્ધિ નથી, દયાભાવ છે. પણ હમણાં એ પાત્ર જ નથી તો એનું શું કહીએ અમે? તેમનાથી અથવા પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ અમે રાખ્યો નથી, અને રાખ્યો રહે તેમ નથી. હવે કોઈ પણ જીવ પ્રત્યે એને એવું કંઈ છે જ નહીં. ભક્તિવાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છીએ, પણ જે સગળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. એને શું વાંચવાનું બાકી હોય? એણે લખ્યું છે હવે કોઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે, એને શું વાંચવાનું બાકી હોય? આત્મામાં છે સતત, શું વાંચે? અમે હાલમાં ઘણું કરીને આપના કાગળનો વખતસર ઉત્તર લખી શકતા નથી, સૌભાગભાઈને કહે છે. એટલે સૌભાગભાઈ બધી આત્માની વાત લખે તોય ગોપાલદેવ જવાબ ના આપે. આત્મામાં હોય એટલે ઉદય હોય તો લખે, નહીં તો લખે જ નહીં. એટલે સૌભાગભાઈ ફરી વાર લખે. તેમજ પૂરા ખુલાસાથી પણ લખતા નથી. તે જો કે યોગ્ય તો નથી, પણ હરિની એમ ઈચ્છા છે. એટલે એવો કર્મ છે, અત્યારે ઉદયપૂર્વક છે કે અમારે પરમાર્થ મૌન છે, લખવાનો ઉદય નથી, એટલે લખતા નથી. જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. ત્યારે ગોપાલદેવ આત્માને બધી વાત કરશે, સૌભાગભાઈને ખબર પડશે. ત્યારે તમને ખબર પડશે કે અમે કેમ જવાબ નહોતા આપતા તમને. અમે સતત અત્યારે આત્મામાં જ છીએ. એટલે તમને પત્ર લખો, અમારો ઉપયોગ દેવો પડે એમાં, એ નથી કરવું અમારે. પણ રૂબરૂ મળશું ને ત્યારે અમારી દશા તમે જોશો ત્યારે ખબર પડશે તમને. એટલે આ દોષ તમારે ક્ષમા કરવો પડશે. એટલે આગોતરા જામીન લે છે કે હમણાં માફ કરો, હમણાં તમે પત્ર લખજો, અમે જવાબ નહીં આપીએ તમને. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંગ ઈચ્છીએ છીએ, પણ જેવા જોગે થવો જોઈએ તેવા જોગે થવો દુર્લભ છે. એ સ્વભાવભાઈ તો મુંબઈ આવવા તૈયાર છે, પણ મુંબઈમાં ગોપાલભાઈના વેપાર લઈને બેઠા છે. તો આત્માની વાત કેવી રીતે થાય? કે અમે નીકળી જાય, હમણાં નીકળાય એવું નથી કે. એટલે કે જેવા જોગે થવો જોઈએ તેવા જોગે થવો દુર્લભ છે. નિવૃત્તિ સ્થળે આવે અહીંયા રાળજમાં, ઈડરમાં, તો આનંદ આવે ગોપાલદેવને. પણ કે હમણાં એવું થાય એવું લાગતું નથી. ભાદરવામાં જે આપણે ઈચ્છા રાખી છે તેથી કે અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા જ છે. પણ તે સમાગમમાં જે જોગ ઈચ્છીએ છીએ અને તે જો થવા દેવા હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ માટે એમ માનીએ છીએ. એટલે કર્મના ઉદયે પ્રારબ્ધ યોગ એવું બનશે તો અમારે તો આવું જ છે તમારા સત્સંગ માટે. અહીંયા મુંબઈમાં કોઈ આત્માની વાત સાંભળે એવો છે જ નહીં. એટલે એવો જોગ હશે ઉદય પ્રયોગે તો આવશું. દશાનું ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. માફી માગું છું. કે ન આપ્યું હોય તો આપજો માફી. અમે તમને લાંબો જવાબ લખવાના નથી. પણ બધું કહી દીધું કે અમે પરમાત્મા છીએ. તોય ઓછું હતું એટલે છેલ્લા ફકરામાં 8 વાર કહે છે કે હું ભગવાન છું. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી. બધી આત્મા જ દેખાય છે. કોઈ વિશે દોષ બુદ્ધિ આવતી નથી. એટલે કોણ? આ દીપચંદજી મુનિની વાત છે. મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ એ સંપ્રદાયમાં પડ્યા છે, ગચ્છમાં. અને મતભેદ રાખીને કોઈ મોક્ષે જાય નહીં. આગ્રહ થઈ ગયો હોય. આમ મોપતી રાખવાની, આમ ખેસ રાખવાનો, આમ ફૂલ રાખવાના, આમ સાથીઓ કરવાનો, આમ આરતી દીવો કરવાનો, આમ નારિયેળ મૂકવાનું. વિધિ નિષેધમાં રસ નથી ગોપાલદેવ. આત્મામાં રસ છે. એ કરવું હોય તો કરો, ન કરવું હોય તો ન કરો. અમને એમાં રસ નથી. કે મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી અને ગચ્છ ટકાવો છે. ગોપાલદેવ લખે છે 664માં,
ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. દીક્ષા લેવી છે એટલે સાધુ થવું છે? ના. ઉપાધ્યાય, આચાર્ય, ગચ્છાધિપતિ, આત્મા થવું છે. એટલે પીએચડી નથી થવું. બધા પીએચડી થાય ને દીક્ષા લઈને. સંસાર છોડી દીધો એટલે જૈનનો સાધુ કે સાધ્વી થઈ ગયો, કે કુપોલનો મુમુક્ષુ થઈ ગયો, હવે પીએચડી કરે પાછો. તો મુમુક્ષુ પણ મોટી ડિગ્રી છે, જૈન સાધુ પણ મોટી ડિગ્રી છે, કે પીએચડી મોટી ડિગ્રી છે? એ સહી કરનાર તો જોન સાહેબ છે, એને આત્માને ખબર જ નથી કાંઈ. મહમ્મદ સાહેબ છે, આત્મા સાથે સંબંધ જ નથી, એનું સર્ટિફિકેટ લટકાવું છે અહીંયા, પીએચડી. એટલે આત્મા નથી થવું ને, પીએચડી થવું છે. બફમ છે ને મોટું. એટલે કે છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. અકર્તવ્ય એટલે કરાય જ નહીં, એ ભાવે કરવું જ જોઈએ. એટલે સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય થવા માટે નહીં, આચાર્ય થવા માટે નહીં, ગચ્છ ટકાવવા માટે નહીં, આત્મા થવા માટે. અહીંયા કહે છે તીર્થંકરે નથી થવું, તો વાત ક્યાં? તીર્થંકરે કર્યું એ બધું કરવું છે. રાગદ્વેષ ખપાવી દીધા, પોતે તર્યા, બીજાને તારવા માટે સાધન આપી ગયા. તીર્થંકર થવું નથી. એક જ જીવ ખાલી વિતરાગનો સાચો માર્ગ પામે તો તીર્થંકર નામકર્મ બંધાય. તો કુપોલદેવથી કેટલા પામ્યા? પ્રભુજીજી, સૌભાગભાઈ, અંબાલભાઈ તો પામ્યા ને. એટલે આગોતરા જામીન લઈ લીધા કે અમારી એક કર્મ પ્રકૃતિ બંધાઈ જાય, તીર્થંકર નામ કરવું, અમારે બાંધવી નથી, તીર્થંકર નથી થવું. પાપ કર્યું હોય ને તો ભોગવવું જ પડે, પુણ્ય ભોગવું તો ભોગવે. તમે મને 1 લાખ રૂપિયા આપ્યા છે, હું ન આપું, તમે મને મારો, પોલીસ કેસ કરો. મેં તમને લાખ આપ્યા છે, તમે દેવ આવ્યા ગયા થઈ ગયા, મારે નથી જોતા. તેમ કે ના લઈ લો. હું કહું મારી આગળ અબજ રૂપિયા છે, નથી જોતા. હવે તીર્થંકર નામ કરીને બંધાઈ જાય છે, મારે નથી ભોગવવું, મારે ચક્રવર્તી નથી થવું, મારે ઇન્દ્ર નથી થવું, મારે તીર્થંકર નથી થવું. એટલે પુણ્ય ન ભોગવવું હોય તો ન ભોગવે, પાપનો દંડ ભોગવવો પડે. તીર્થંકર તો ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે ને, મારે નથી જોતું. કોકને લાગે અભિમાન કર્યો છે ગોપાલદેવે, એટલે લખ્યું અમારે તીર્થંકરે નથી થવું. અમે અભેદ સ્વરૂપમાં જ છીએ, મોક્ષમાં જ છીએ. અહીંયા 24 તો બુક થઈ ગઈ છે, કેટલા વર્ષ થાય પછી. એટલે કહે છે મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એટલે આત્મા કાંઈને હાંસલ થાય એવું છે નહીં. એકલું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુની દશા નથી. એટલે ખાલી સંકિત થઈ જાય, વ્યવહાર સંકિત થઈ જાય, કે અહોભાવ આવે, રુચિ આવે, બીજ રુચિ, એટલામાં કામ થાય એમ નથી. સાથે સિદ્ધાંત જ્ઞાન જોઈએ, આગમનો અભ્યાસ જોઈએ. એ તો ક્રિયામાં પડ્યા છે, ચેલા કરવામાં, ગચ્છ ટકાવવામાં. એકલું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને ઘણા મુમુક્ષોની દશા નથી. એટલે કુપોલદેવ પ્રત્યે મુનિને પાછો અહોભાવ આવે. અહોભાવ નહીં, પછી અમે કહીએ કરવું પડે, આચરણમાં મૂકવું પડે. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. કે હું કુપોલદેવને માનું છું, તો કુપોલદેવ કે કરવું પડે ને. પછી કુપોલદેવ કે ગચ્છ છોડી દો, રાજીનામું આપો ગચ્છાધિપતિમાંથી આચાર્ય. પણ તો એ પ્રભુજીજી ફેંકી શકે, મોહપતિ બીજા ફેંકી શકે? સંપ્રદાય નથી ફેંકાતો તો 5-50 વર્ષમાં આ માર્ગમાં છે. જે પોતાનો કુલ સંપ્રદાય તો પકડી જ રાખ્યો હોય. હજી એ શ્વેતાંબર હોય, દિગંબર હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, વૈષ્ણવ હોય, પોતાનું તો હારે હોય જ. તો આ કેવી રીતે આવે? એટલે કુપોલદેવ અમને માનવા માંડે, બીજ જ્ઞાન ખાલી કામ નહીં કરે કંઈ. અહીંયા તો વર્તે સદગુરુ લક્ષ તો સંકિત થાય. એટલે આ માર્ગમાં આવ્યા પછી 50 વર્ષ પછી હજી પોતાના ડાબા જમણા ખીચામાં પોતાનો સંપ્રદાય હોય જ. ખીચા તપાસ તો એડ્રેસે હોય, પોતાના ગુરુજીના ફોટા હોય, અને કહે હું કુપોલદેવને માનું છું. એટલે પ્રભુ કહેતા કેટલા બાયડા કરવા છે? એક ધણી ધાર્યો એ ધાર્યો, આ ગળે ઉતરે? અનંતકાલથી આ જ કર્યું છે, આ ભવે એમ જ કરે છે. કાળક્ષેપ, કાળ પસાર થાય છે ને કરમ બાંધે છે. એકલું બીજ જ્ઞાન તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષોની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. એમ કહેવાય છે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો. વિચ્છેદ કાંઈ નથી ગયું, કે બધું અમારા આત્મામાં છે. કોઈ પાત્ર જીવ આવશે, અત્યારે બધું હૈયે છે, હોઠે આવશે, કોઈક આવશે તો. સૌભાગભાઈ આવ્યા, એકી કલમે આત્મસિદ્ધિ 14 પૂર્વ ઠાલ્યા. દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગયો જ ને, એના 5 અધિકાર છે. એનો 4થો અધિકાર પૂર્વગત, એમાં 14 પૂર્વ છે. એમાં 7મું પૂર્વ આત્મપ્રવાદ કે ગણધરવાદ કહેવાય. 26 કરોડ શ્લોક પ્રમાણ. વિચ્છેદ ક્યાં ગયું? કુપોલદેવના હૈયામાં હતું જ.
1.5 કલાકમાં આખી આત્મસિદ્ધિ લખી નાખી એકી કલમ. એટલે કહે છે વિચ્છેદ ક્યાંય ગયું જ નથી, અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. હરી ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. આત્મસિદ્ધિ પ્રગટ થવાની ઈચ્છા હતી, સૌભાગ્યભાઈ વિનંતી કરી, પ્રગટ કરી. હવે કહે છે પોતે કોણ છે? અમારો દેશ હરી છે. એટલે ગોપાલદેવ ક્યાં રહે છે? આત્મામાં. તમારો દેશમાં કયું ગામ? પ્રભુજીને કોઈ પૂછતા જ્ઞાનીનું ગામ કયું? સમભાવ, આત્મામાં છે. એટલે ગોપાલદેવ અમારો દેશ હરી છે, ભગવાન. અમે આત્મામાં છીએ. તો આત્મામાં, આત્મા એટલે ભગવાન ને, સર્વાત્મા. હરિનો અર્થ કર્યો છે 209ના છેલ્લા ફકરામાં, કે અમે હરિ બોલીએ, સર્વાત્મા બોલીએ, પરમાત્મા બોલીએ, ઈશ્વર બોલીએ, સિદ્ધ બોલીએ, સત બોલીએ, બધું એક જ છે પરમાત્મા. એટલે કોઈ કહે અમે સિદ્ધ છીએ 8 વાર, અમે પરમાત્મા છીએ એમ. 209માં ખુલાસો કર્યો, નહીં તો આપણને ગડબડ થાય, પછી આગળ પાછળ ખુલાસા કર્યા જ હોય. અમારો દેશ હરી છે એટલે ગોપાલદેવ આત્માના છે. તમારું વતન કયું? આત્મા. આત્મા ક્યાં રહે? આત્મામાં. આત્મા ક્યાં રહે? મુક્તાત્મા સિદ્ધશિલાએ. અમે મોક્ષમાં જ છીએ ગોપાલદેવ કે. અમારી જાત હરી છે. કઈ જાત? વાણિયા બ્રાહ્મણ. અમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છીએ. આ પરમાત્માની જાત છે હરી. અમારો કાળ હરી છે. સમય, એક સમયનું જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એક પ્રદેશને, એક પરમાણુને એક સમયનું જ્ઞાન થાય ને એને કેવળી કહેવાય. અમારો કાળ હરી છે કે એક સમયે. અમારો દેહ હરી છે. આ દેહધારી પરમાત્મા છે. તો એ દેહમાં જે છે એ પરમાત્મા છે. ઉદય પ્રયોગ અત્યારે દેહ છે આયુષ કર્મને આધીન, એ પૂજનીય જ છે ને. હરિહન ભગવાનનો દેહ પૂજનીય જ છે ને. આપણે વિચરે જમીનને આમ કરીએ ને તો આ તો પરમાત્મા જ હોય ને. એટલે દેહધારી પરમાત્મા છે. આ દેહ પરમાત્માનો જ છે. એટલે કે જે દેહ હરી છે, રૂપ હરી છે. ભગવાન કેવા હોય? ભગવાન આવા હોય, જોઈ લો. તેની મન વચન કાયની પ્રત્યક્ષ ચેષ્ટાના અદ્ભુત રહેશેનું મનન કરો. ભગવાન કેવા હશે? અરૂપી. અરૂપી ભગવાન કેવી રીતે દેખાય ચામડાને આંખથી? આ જોઈ લો આંખથી. રૂપી ભગવાન જોવા હોય તો ગોપાલદેવ. એના મન વચન કાયના યોગ વિચારવાના, એના વાક્ય આદિના અનુસંધાને. અમારું નામ હરી છે. રાજચંદ્ર બોલ્યું રાજ, એટલે મોક્ષનું રાજ હાંસલ થઈ ગયું. ભગવાન એક અમે બીજા રામ, રાજ બોલ્યા એટલે રામ. અમે બીજા મહાવીર, રામ બોલ્યા, રાજ બોલ્યા એટલે મહાવીર. સહજ આત્મ સ્વરૂપ છે એટલે સહજ આત્મ સ્વરૂપ બોલ્યા એટલે રાજચંદ્ર આવી જ ગયું ને. અનંત 24 આવી ગઈ એમ. હાથીનું પગલું છે. અમારું નામ હરી છે. દિશા હરી છે. કઈ બાજુમાં છો તમે જાઓ છો? મુક્તાત્મા, મોક્ષ ભણી. ગાંધીજી તો બિચારા જેટલું ઓળખે એટલું કીધું કે વાયુ વેગે ધસી રહ્યા છે. વાયુ ક્યાં? ગોપાલદેવ કહે છે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. સમયે અનંત ગુણ વિશિષ્ટ એટલે એક સમયે છે, એના પછીના સમયે અનંત ગણો. એટલે આપણે પછીના સમયે એનાથી અનંત ગણો. ગણવા બેસે નંતા થઈ જાય પછી. એટલે દિશા મોક્ષ ભણી જ છે. મોદીજી સરકાર પણ કેવા, પણ તેને માપી નહીં શક્યા. મોદી શું કે છે? શ્રીમદ વાયુ વેગે મોક્ષ ધસી રહ્યા હતા. મોદીજી કે છે વિતરાગ હતા. મોદીજી કે છે મેં એના વતનમાંથી કુળોને પાન કર્યું છે. જેને કોઈ આપી કરવું હોય તેઓનો એ વિતરાગ હતા. મને દોડી રહ્યા હતા. સત્યને સત્યનામાંથી પામ્યો છું. જેને કોઈ કરવું હોય એના વતન. એ ગાંધીજી શું કે છે? શ્રીમદ વાયુ વેગે મુક્ત ધરતી રહ્યા હતા. કેટલો વેગ? વાયુ. એવા વેગે વાયુ તો ઝાડા પડી ગયા. કેટલા કલાકે? 50 માઇલ એવું વાયુ. એના કરતા વીજળી કેટલો? 1 સેકન્ડે 1,60,000 માઇલ. વાયુનો વેગ તો 50 માઇલનો. 1 સેકન્ડે 1,60,000 માઇલ. ક્યાં ને ક્યાંથી? એટલે વીજળીનો એના કરતા વધારે. અને કૃપાવતીની ગતિ તો
સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટાત્મ ભક્ત હોય દશાને છે. સમય એટલે આંખના પડકારામાં જે એનો અસંખ્યાતો ભાગ. એક સમય કૃપાની દશા હોય, બીજે સમયે અનંત ગુણ. તેનો ઘન થાય, તેનો વર્ગ થાય, ત્રીજે વર્ગ તેનો વર્ગ થાય. જુમાં એક સમય દશા હોય 25 થાય સમય, હો મિનિટો નહીં, સેકન્ડ નહીં. ત્રીજો સમય 25 ના 625 થાય. એને કોણ માપે? એ ગાંધીજીએ શું કહ્યું? વાયુ વેગે ધસી રહ્યા હતા. એ બંધ નહીં તોથડી પડી. કૃપાદેવ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટાત્મ બધે હજુ ખ્યાલ બની ગયો. દાખલો આપો. એક માણસ આફ્રિકા જતો હતો. એનો મિત્ર તેને મળવા ગયો. પછી પેલા જનારે પેલા મિત્ર 8 આના આપ્યા. હું આવું ને જ્યારે ત્યાં 8 આના મને 6 મહિને બમણા કરીને આપજે. 6 મહિને બમણા, 6 મહિને બમણા, અનઘા નહીં, રોજ નહીં, સમયે નહીં, 6 મહિને બમણા. કેટલા આવ્યા? 8. પેલો આફ્રિકા ગયો, 12 વર્ષે આવ્યો. તે પેલો મિત્ર મળવા ગયો કે પેલો હિસાબ કરીને કોણ માથક જે લેવલે કરે માથક માની કરું 15 તો ના 15 નહીં કાંઈ આપી દે. હિસાબ કરવા માંડ્યો. કેટલા વર્ષે આવ્યો? 12 વર્ષે. બસને કેટલા આપતા થયા? 24. 6 મહિને બમણા તે 8 આના. રૂપિયો 2 4 8 16 32 64 158 556 522 1000 2000 4000 32,000 64,000 1 લાખ 2.5 લાખ તો તને બાકી. સમયે સમય અનંત વિશિષ્ટ આ તો દશા છે. એને કોણ માપે? એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનો ભાન થઈ ઉપયોગ થઈ વળે છે. અને કોણ? આ કોઈ અદભુત કરવાની છે. હરી છે સર, બધું જ હરી છે કે જવા દે ને હવે. અને તેમ છતાં વહીવટમાં છીએ એની ઈચ્છાનું કારણ છે. થોડાક કર્મ બાકી છે હજી. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો આભ્યંતરપણ અવલોકન હાથ નોંધ પહેલી નહીં 5મી નોંધમાં કહ્યું છે કે 12મે હું એટલે ક્ષીણમો ગુણસ્થાનક દેહધારી પરમાત્મા. મોહ નથી, રાગ નથી એટલે વિતરાગ થઈ ગયા ને. હમણાં તમે પૂર્ણ પદને પામીશ એટલે 12મેથી 13મે અંતર્મુહૂર્તમાં આવી જાય. આપણે પૂછીએ કેવળ થઈ ગયું એટલે એમાં થઈ ગયું હોય. આયુષ પૂર્ણે તમે જોયેલું એક પદ એમાં મને પણ જોશો. ક્યાં? સિદ્ધાત્મામાં. આ કુપવદેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.